સુરતમાં વધી રહેલી સ્નેચિંગ સહિતની ઘટનાઓ અટકાવવા પોલીસ મેદાને હતી ત્યાં સુરતના અડાજણ પોલીસે રીઢા મોબાઈલ સ્નેચરને ઝડપી પાડી 2 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા. તો ઝડપેલા રીઢાએ આર્થિક તંગીથી કંટાળી પોતે મોબાઈલ સ્નેચિંગ કરી હોવાની કબૂલાત કરી છે. સુરતમાં ચોરી, સ્નેચિંગ અને લૂંટના સતત વધી રહેલા ગુનાઓ ડામવા સુરત પોલીસ મેદાને આવી ગઈ છે. તે સુરતના અડાજણ વિસ્તારમાં અલગ અલગ 2 ઘટનાઓમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના બનતા પોલીસ દોડતી થઈ છે. અડાજણ પોલીસે તરત તપાસ હાથ ધરી રીઢા મોબાઈલ સ્નેચર તૌસીફ ઉર્ફે બગલા આરિફ શેખને ઝડપી પાડ્યો હતો. ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી ઝડપેલા રીઢા મોબાઈલ સ્નેચર પાસેથી 2 મોબાઈલ ફોન પોલીસે કબજે કર્યા હતા. તો આરોપીની પૂછપરછ કરતા તે શાકભાજીનો વેપાર કરતો હોવાનું અને આર્થિક તંગીથી કંટાળી જાય ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ અંગે ડીસીપી લગદેશસિંહ ઝાલાએ વધુ માહિતી આપી છે. ગઈકાલ તારીખ 4 મે 2026ના રોજ અડાજણ ખાતે આવેલ બદ્રીનારાયણ મંદિરની પાસે 2 અલગ અલગ મોબાઈલ સ્નેચિંગની ઘટના બનેલી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સિનિયર અધિકારીઓ સહિત ઘટના સ્થળે જઈ તપાસ કરી અને ગુનો ડિટેક્ટ કરવા માટે વિવિધ ટીમો બનાવી અને પ્રયત્નો શરૂ કરવામાં આવેલા, જેમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ સ્નેચિંગની ઘટનાને અંજામ આપનાર આરોપીની ઓળખ થયેલ. ત્યારબાદ તેની ધરપકડ માટેની તજવીજ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલ છે. તેની પાસેથી 2 મોબાઈલ પણ કબજે કરવામાં આવેલ છે, જે આરોપી દ્વારા ફરિયાદીઓ પાસેથી ઝૂંટવવામાં આવેલા. આરોપી તૌસીફ ઉર્ફ બગલા આરિફ શેખ નામનો વ્યક્તિ છે, જે અમરોલી ખાતે આવેલ પોસાડ આવાસ ખાતે રહે છે. 21 વર્ષની ઉંમરનો છે. ભૂતકાળમાં સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધાયેલો, તેમાં પણ એ આરોપી રહેલ છે. આરોપી મૂળભૂત રીતે મહારાષ્ટ્રના નાસિક પાસેનો છે. છેલ્લા 15 વર્ષથી પોસાડ આવાસ અમરોલી ખાતે રહેણાંક ધરાવે છે. આરોપી શાકભાજીની લારી ચલાવેલ છે, પણ છેલ્લા કેટલાક સમયથી પૈસાની જરૂરિયાત હોવાથી આ પ્રકારની પ્રવૃત્તિમાં શરૂઆત કરેલ હોવાનું જણાય આવેલ છે. સુરતમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ મેદાને છે ત્યારે અડાજણ પોલીસે 2 મોબાઈલ સ્નેચિંગ કરનારને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે. તો આરોપી અગાઉ સલાબતપુરા પોલીસ સાથે પ્રોહિબિશનના ગુનામાં પણ ઝડપાઈ હોવાની કબૂલાત કરી છે.